सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। તો જ્યાં ભગવાને આ વસ્તુ કીધી કે આ જ્ઞાન આ યોગ જે છે એ મેં સૃષ્ટિની આદિમાં સૂર્ય દેવતાને આપ્યું, તો આ જ્ઞાન સૂર્ય દેવતાને આપ્યું, સૂર્ય દેવતાએ મનુને આપ્યું, મનુએ ઇક્ષ્વાકુને આપ્યું, એવમ પરંપરા પ્રાપ્તમ. તો આ રીતે પૂર્વ છે તે જ્ઞાનની પરંપરા ચાલતી આવી હતી અને એ જ અર્જુન જ્ઞાન આજે તને આપ્યું છે. એટલે તરત જ અર્જુને બોલે કે ભગવાન 1 મિનિટ, કેવી રીતે કહો છો કે તમે આ જ્ઞાન સૂર્ય દેવતાને આપ્યું? અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત. તમારો તો જન્મ હમણાં થયેલો છે અને પરમ જન્મ વિવસ્વત. સૂર્ય દેવતા એ તો સૃષ્ટિની આદિમાં હતા. તો કથમ એતદ વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. તમે જ આ આદિમાં કીધું એ હું વસ્તુ કેવી રીતે સમજું? કયા દ્રષ્ટિકોણથી તમે કહી રહ્યા છો? અહીંયા આગળ પ્રશ્ન કરે છે, પણ એમાં કોઈ ભગવાનના પ્રત્યે શંકા નથી. આ વસ્તુ ભગવાન કહી રહ્યા છે એક શિષ્ય ભાવથી સમર્પિત છે. ભગવાને શું કીધું કે ભક્તો સીમે સખા ચૈતી. ભક્ત અર્થાત કે ભગવત બુદ્ધિ પણ છે એનામાં. ગુરુના પ્રત્યે એવી દ્રષ્ટિ હોવી જોઈએ ને. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. કે જેવી ભગવાનના પ્રત્યે છે એવી જ દ્રષ્ટિ ગુરુના પ્રત્યે હોય અને પૂરી શરણાગતિથી ભગવાનના પ્રત્યે સમર્પિત છે શિષ્ય ભાવથી. તો એમના જે સ્ટેટમેન્ટ છે એના ઉપર પ્રશ્નચિહ્ન નથી લાગતું, પણ મને સમજાયું નથી. કથમ એતત વિજાન્યા, હું આ વસ્તુને કેવી રીતે સમજું? તમે ખોટું બોલો છો એમ નથી કહેતા, પણ હું આ વસ્તુને કેવી રીતે સમજું?
તો ભગવાન અહીંયા આગળ કહે છે કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. અર્જુન, તારા પણ અનેકો જન્મ થઈ ગયા અને મારા પણ તાની અહમ વેદ સર્વાણી. હું એ બધાને જાણું છું અને તું ન ત્વમ વેત્થ, તું નથી જાણતો. બસ આ બેમાં આ જ ફરક છે. અવતાર અને એક છે તે અજ્ઞાની જીવ. એ બેમાં જે ભેદ હોય છે એ શું હોય છે કે અજ્ઞાની જીવ છે એને કર્મ વશાત જન્મ પ્રાપ્ત થાય છે. એની પાસે કોઈ સ્વતંત્રતા નથી હોતી. જેવા તમારા કર્મ હશે એને અનુરૂપ તમને આગળ જન્મ મળવાનો જ મળવાનો. પણ ભગવાનની પાસે સ્વતંત્રતા છે અને એટલે કે છે કે હું તો મૂળ રૂપે તો અજન્મા તત્વ છું, અવ્યય છું. ભૂતાનામ ઈશ્વરોપી સન. આ જે પંચ મહાભૂતનું બનેલું જગત, સંપૂર્ણ બ્રહ્માંડ, હું જ જગદીશ્વર છું, બધાનો સ્વામી છું. અર્થાત કે બધાના પ્રત્યે મારું સ્વામિત્વ છે, આધિપત્ય છે. એટલે હું એના વશમાં નથી આવતો, પણ હું પોતાની માયા શક્તિથી પ્રકૃતિમ અધિષ્ઠાય, આ પ્રકૃતિનો આશ્રય લઈ, અર્થાત કે આ પાંચ મહાભૂતના બનેલા શરીરને એમાં હું સંભવામી, હું પ્રકટ થાઉં છું. તો આ અહીંયા આગળ ભગવાને પોતાના અવતારનું રહસ્ય બતાવી રહ્યા છે કે મારી અહીંયા આગળ અભિવ્યક્તિ કેવી રીતની થઈ રહી છે મને ખબર છે. એટલા માટે જે અવતાર હોય એ જન્મ, જ્યારે એનો જન્મ થાય, આપણે એને જન્મ ના કહીએ, એને પ્રાકટ્ય કહીએ, પણ એ જ્ઞાનથી યુક્ત છે કે મૂળ રૂપે હું આ છે તે સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ તત્વ છું. હું પૂર્ણ છું, મારી અંદર કોઈ જ કમી નથી. અને એટલા માટે કોઈ કમીની પૂર્તિ માટે કંઈક માઇક ગડબડ છે, થોડું વોલ્યુમ વધારો. હા, થોડું અવાજમાં થોડું મને સ્ટ્રેન પડે છે. હરિઓમ 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 હરિઓમ. બસ બરાબર લાગે છે હવે. હરિઓમ. તો હું છે તે આ પંચમહાભૂતના બનેલા શરીરને ધારણ કરું છું. મારે અહીંયા આગળ કોઈ જ બહારથી પ્રયોજન નથી સિદ્ધ કરવાનું. જીવ અહીંયા આગળ જ્યારે જન્મ લે છે, એક અજ્ઞાની વ્યક્તિ જન્મ લે છે, જેમ કે પશુ, પક્ષી, દેવતા, દાનવ, જે કંઈ છે, મનુષ્ય, તો એ જન્મની પાછળ એની અંદર કંઈક વાસના છે, એના કર્મ છે, અને એ કર્મના ફલને ભોગવવા માટે એણે અહીંયા આગળ જન્મ લેવો પડે છે. અને કર્મફળને ભોગવવાની સાથે નવા કર્મ કરે છે. આ એક પ્રક્રિયા ચાલતી રહે છે અને એ રીતે જન્મ જન્માંતરની યાત્રા ચાલ્યા જ કરે છે. તો કે છે કે આ રીતે હું અહીંયા આગળ પ્રકટ થઉં છું. શું કામ ભગવાન? આવવાની શી જરૂર છે? કે પોતે પૂર્ણ સ્વરૂપમાં સ્થિત છે, પરબ્રહ્મ પરમાત્મા છે, કોઈ બેબસી નથી, કોઈ પરાધીનતા નથી, અને છતાં પણ આ સંસારમાં આ દુષ્ટોની વચ્ચે આવા છે તે અહીંયા આગળ અનુકૂળતા, પ્રતિકૂળતા, સુખ દુઃખ, ઉતાર ચઢાવ, આ વિકારી શરીરને ધારણ કરો છો અને આટલા છે તે અસુરોનો સામનો કરવો. અને આ રીતે હવે જ્યારે ભગવાન અર્જુનના સારથી બન્યા છે, તો અર્જુનની પાસે તો બાણ પછી જતા હશે, પહેલા તો ભગવાનના થકી જ જતા હશે ને. તો કે આ બધું અહીંયા આગળ સહન કરવા માટે તમારે આવવાની શી જરૂર છે? ભગવાન કહે છે કે મને એક વસ્તુ બહુ પ્રિય છે. એ શું છે? ધર્મ. અને એટલે કે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે, ગ્લાની અર્થાત કે ધર્મમાં કમી આવે છે, તદા અભ્યુત્થાનમ અધર્મસ્ય, અધર્મ જે છે એ છે તે અહીંયા આગળ હાવી થાય છે, એ ભારે પડે છે. તદાત્માનમ સૃજામિ અહમ, ત્યારે હું અહીંયા આગળ મારી જાતને પ્રકટ કરું છું, અભિવ્યક્ત કરું છું, હું અહીંયા આગળ
અવતાર ધારણ કરું છું. તો અહીંયા આગળ જોઈએ કે આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પરમાત્માના આ જે 3 અભિવ્યક્તિઓ કહેવામાં આવે છે, તો એમાં ભગવાન વિષ્ણુ જે છે અવતાર મોટા ભાગે ભગવાન વિષ્ણુના જ છે. તો કે એ જે અવતાર છે તો એની પાછળ શું કારણ છે? કારણ કે આ 3નું ડિપાર્ટમેન્ટ છે. બ્રહ્માજી શું કરે છે? સૃષ્ટિ કરે છે, સૃજન કરે છે. ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને મહેશ વિનાશ કરે છે. તો આ બધા એકબીજાના કામમાં બિઝી રહે છે. અને એમાંય તે બ્રહ્માજી અને મહાદેવજી એ બે છે તે એવા કામ કરતા હોય છે કે વિષ્ણુ ભગવાનને બહુ બિઝી રહેવું પડે છે. એમને સતત ટ્રાવેલ કરવું પડે છે, વારંવાર પૃથ્વી પર આવવું પડે છે. મહાદેવજીની દ્રષ્ટિએ દેવતા અને અસુરનો કોઈ ભેદ નથી. કેમ? કારણ કે દેવતા લોકો પણ ભોગ જ ઈચ્છે છે ને. દેવતા લોકો પણ એ થોડા ધર્મનો આશ્રય લે છે, પણ એમનું પણ અહીંયા એજન્ડા શું છે? મારે ભોગ જોઈએ છે, સ્વર્ગનું રાજ્ય જોઈએ છે. જ્યાં આગળ કંઈક હોય તો પોતાના સ્વર્ગને પ્રોટેક્ટ કરવા માટે, ઇન્દ્રાસનને પ્રોટેક્ટ કરવા માટે, એ પદ માટે, તો કે એ પદ માટે જે લડી રહ્યા છે, એના માટે જે કામ કરી રહ્યા છે. અને બીજી તરફ અસુર, એ અસુર પણ એને શું ઈચ્છે છે? એને પણ તો ભોગ જ જોઈએ છે. કોઈ છે તે સીધી રીતે જાય છે, ધર્મના માર્ગે જાય છે, અને કોઈ ટેઢા. તો મહાદેવજી બોલે, અરે બંને અજ્ઞાની છે, બંનેમાંથી કોઈ છે તે મને નથી ઈચ્છતું, મારી પ્રાપ્તિની કોઈને ઈચ્છા નથી, અને હું જો એને વરદાન નહીં આપું, હવે એણે કર્મ તો કર્યું છે ને, તપસ્યા કરી છે, તો તપસ્યાનું એને કર્મનું ફળ તો મળવું જોઈએ, અને હું વરદાન નહીં આપું તો પછી વિનાશ નહીં થાય. અને વિનાશ નહીં થાય તો બ્રહ્માજી અનએમ્પ્લોય થઈ જશે, બ્રહ્માજી અનએમ્પ્લોય થઈ જશે, ભગવાન વિષ્ણુ બી અનએમ્પ્લોય થઈ જશે. એટલે કે પછી એમણે કરવાનું શું રહેશે? હવે સૃષ્ટિ બનાવવા માટે, સૃજન કરવા માટે વિનાશ તો થવો જોઈએ ને. તો એટલા માટે હું છે તે તમને બધાને બિઝી રાખું છું. તો હવે અહીંયા આગળ જ્યાં આગળ આવા અસુરોનું સામ્રાજ્ય આવી જાય છે, અસુર મતલબ કે જરૂરી નથી આપણે પુરાણોમાં ને એમાં બહુ મોટી જ્યાં આગળ ટીવી સિરિયલમાં જ્યાં અસુરની વાત આવે તો એને શિંગડા પણ હોય, અને એવી જાડી મૂછો હોય, પેલા રાજસ્થાની જેમ કે અથવા તો જાટની મૂછ હોય ને, એવી જાડી મૂછ હોય, અને આઈબ્રોઝ એની એટલી જાડી હોય કે એવી કલ્પના આપણે ના કરી શક્યા છે, અને એવી વિચિત્ર વેશભૂષા હોય. હવે અસુર હોવાનો મતલબ એવો નથી કે એને શિંગડા હોવા, કે જેની અંદર પણ આસુરી વૃત્તિ છે, જે અહીંયા આગળ સ્વકેન્દ્રિતાથી યુક્ત થઈ, અભિમાનથી પ્રેરિત થઈ, અને જે પોતાના જ સ્વાર્થ માટે અહીંયા આગળ કોઈ પણ પ્રકારે એ સ્વાર્થની સિદ્ધિ કરવી, ભલે એમાં છે તે બીજાનો નુકસાન થતું હોય, એનો કોઈ એને પરવા નથી. જો અસુર કોને કહેવાય એ તમારે જોવું હોય તો ગીતાના 16મા અધ્યાયમાં એનું નામ જ છે દૈવાસુર સંપત વિભાગ યોગ. દૈવી સંપત્તિ શું છે અને આસુરી સંપત્તિ શું છે? તો દેવતા અને અસુર, એમાં અસુર સદૈવ વધારે હોવાના, એટલા માટે શરૂઆતમાં 2 શ્લોક જે છે એમાં દૈવી સંપત્તિની વાત કરી છે, અને બાકીના બધા શ્લોક આસુરી સંપત્તિ બતાવ્યા. એને પણ સંપત્તિ કીધી, આસુરી સંપત્તિ છે. કેમ? કારણ કે ભાઈ અમારે તો અમારા ભોગની સિદ્ધિ માટે આ પણ સંપત્તિ. હિંસા, બોલે હિંસા અમારા માટે સંપત્તિ છે, હિંસા ના કરીએ તો અમે ભોગની સિદ્ધિ કેવી રીતે કરીએ? તો આવી જેની મનોવૃત્તિ હોય છે એને કીધું અસુર, અને એ અધર્મના માર્ગે ચાલે છે. તો અધર્મનો અર્થ બહારથી છે તે હિંસા થવી એ અધર્મ નથી. અહીંયા આગળ મહાભારતના યુદ્ધમાં પણ હિંસા થઈ રહી છે,
ભગવાનના પાંડવોના પક્ષથી પણ હિંસા થશે અને કૌરવોના પક્ષ થી પણ થશે, પણ કૌરવોનો પક્ષ છે એ અધર્મનો પક્ષ છે અને પાંડવોનો ધર્મનો પક્ષ છે. બેમાં શું ફેર છે? તો કે એક જે છે એ મહાન કોઝ માટે લડે છે, એનું પ્રયોજન બહુ ઊંચું છે, નોબલ કોઝ છે, કે જ્યાં આગળ આ ધર્મની સ્થાપના, જ્યાં આગળ આ બધા જ જેને કહીએ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા, ધર્મનું એ જ અહીંયા આગળ એ લક્ષ્ય હોય છે. જ્યાં આગળ તમે આ પ્રાર્થના કરી, આ મનની અંદર ભાવના લાવ્યા, એટલે સમજો કે તમે મનની અંદર ધાર્મિક વૃત્તિ લાવ્યા. સર્વે ભવંતુ. હવે જુઓ કે જ્યારે આપણે જીવનના લક્ષ્યની બાબતમાં વિચારતા હોઈએ તો આ બે વસ્તુની સંભાવના હોય, અથવા તો વિચારીએ કે મારે જોઈએ છે, અથવા વિચારીએ કે બધાનું ધ્યાનમાં રાખે. એક યંગસ્ટર હતો તો એના ઘરમાં બધા છે તે સર્વિસવાળા હતા. કોઈ છે તે ડૉક્ટર થયેલું, બધા સારું એવું ભણેલા ગણેલા અને સર્વિસ ક્લાસ ને એવી રીતના જ હતા, એન્જિનિયર હતા, ડૉક્ટર હતા ને એવી રીતે. એ પોતે બેંક મેનેજર હતા. હવે એનો દીકરો એ કહે છે કે મારે બિઝનેસ કરવો છે. તો એના પપ્પા કહે કે બેટા બિઝનેસ કેમ કરો? બોલે પૈસા કમાવા છે. હવે એ કહે કે તું રહીશ લોકોના ત્યાં જઈને જોઈ આવ, પૈસાથી કોને સુખ મળ્યું છે ને એને બિચારાને ડિસ્કરેજ કરતા. હવે એકવાર મારે જવાનું થયું તો મને કહે છે કે આ જીદે ચડ્યો છે કે મારે બિઝનેસમેન બનવું છે, મારે મોટું એમ્પાયર ઊભું કરવું છે, જેમ કે ધીરુભાઈ અંબાણી અને ટાટા અને એ રીતના, આવી રીતનું મારા મનમાં સ્વપ્ન છે. તો એના પપ્પા કહે કે માતાજી એને સમજાવો જરા કે જઈને જોઈ આવે કે પૈસા અર્થમ અનર્થમ ભાવય નિત્યમ, અનર્થકારી છે ને. તો મેં કીધું કે હા હું સમજાવું એને. મેં કીધું કે બેટા તારે બિઝનેસમેન થવું છે, આવું મોટું સ્વપ્ન જોવે, જરૂર તું બિઝનેસ કર. હવે એ કે અરે તમે તો એને રવાડે ચડાવ્યા છો, અમે એને સમજાવીને થાક્યા અને તમે એનો પક્ષ લઈ રહ્યા છો. મેં કીધું એના મનની સહજ પ્રેરણા છે, એની અંદર સ્વાભાવિક એ છે કે એ કોઈને અધીન થઈને કામ કરી જ ના શકે. તો કે છે તો એને એમ કહો છો કે તું પૈસા કમા. મેં કીધું કે હજી મારી વાત પૂરી નથી થઈ. તો બેટા તું બિઝનેસ કર, મોટું એમ્પાયર કર, પણ એમાં તારું લક્ષ્ય શું હોવું જોઈએ? અને કે મારે છે તે કરોડપતિ થવું છે, મારે અરબપતિ થવું છે, એ વિચાર ના કર. તો એમ વિચાર કર કે હું એવો બિઝનેસ ઊભો કરું, એવી રીતના અહીંયા આગળ કામ કરું કે જેનાથી હું અનેકો લોકોને એ એમ્પ્લોઈઝ રાખું અને એટલા પરિવારનો હું નિર્વાહ કરું. તો એટલા પરિવારનું જીવન આજીવિકા તો એને પૂરી પાડે. મેં કીધું કે આ સોચ જો તારી હશે તો એ છે તે સાત્વિક હશે. નહીં તો મારે જોઈએ છે તો પછી તને ગલત કામ કરવામાં પણ સંકોચ નહીં થાય. અને એના માટે તારે અંડરવર્લ્ડ ડોન બનવું પડશે. એ રીતે કરીશ તો તું જલ્દી થઈ જઈશ. પણ જો તારે લક્ષ્ય પાછળની સોચ બદલવી પડશે. તો કે છે કે હા એ વાત ખરી. અને એ છોકરો અત્યારે બહુ સારું કામ કરે છે, બહુ આગળ વધતો જાય છે. તો જોઈએ કે ધર્મ શેને કીધું કે જ્યાં આગળ હું મારા સ્વાર્થનું નથી વિચારતો, એમાં મારો સ્વાર્થ પણ પૂરો પડે છે. હવે કહે છે ને કે જે સૌનું થશે એવું કંઈક છે ને. તો હવે અમારે ત્યાં છે તે નાના નાના છોકરા આવે તો એકવાર મેં કીધું કે ચલો કોઈ સ્ટોરી એ લોકોને સંભળાવતી હતી. મેં કીધું કે અચ્છા બચ્ચો એક વાત बताओ कि स्टोरी में वो आयु कि फिर भगवान प्रकट हुए और उन्होंने बोला कि मांगो तुमको क्या वर चाहिए, क्या वरदान चाहिए. कि तो बाय द वे तुम्हारे सामने अगर भगवान आ गए, सपोज इसी समय आ गए हैं, तो तुम क्या मांगोगे भगवान से? હવે બધા બહુ વિચારવા લાગ્યા. એક કે હું ભગવાનને કહીશ કે મારે ડૉક્ટર બનવું છે,
એક કહે કે હું એમ કહીશ ભગવાનને કે મારે માતા પિતાની સેવા કરવી છે, એક કહે છે કે મારે પોલીસ બનવું છે, આમ તેમ બધા એ બધું. એમાં એક નાની એવી છોકરી હતી. मैं कहा बेटा तू, तो क्या हम तो भगवान से बोलेंगे भगवान किसी को जीवन में दुख ना मिले, सब सुखी हो, सब खुश रहे. मैं कह कि अच्छा सब खुश रहेंगे, तुमने अपने लिए तो कुछ मांगा ही नहीं. अरे स्वामी जी मैं भी तो सब में आ जाऊंगी ना, सब खुश रहेंगे तो मैं भी तो खुश रहूंगी. जब सब लोग खुश रहते हैं तो कोई किसी को कष्ट नहीं पहुंचाता है. जब हम खुश नहीं होते तभी दूसरों को कष्ट देते हैं. देखो નાની એવી છોકરી છે પણ એની આ વિચારવાની શક્તિ અને ભાવના કેટલી સુંદર છે. આને કીધો ધર્મ. અને અહીંયા આગળ જુઓ કે આ જ્યારે ભગવાને અવતાર લીધો તો કંસથી લઈ અને કેટલા અહીંયા આગળ અસુરોના સામ્રાજ્ય હતા. આસુરી વૃત્તિ ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. આ ધર્મની ઉપર અધર્મ હાવી થાય છે અને જ્યાં અધર્મ હાવી થાય ત્યાં આગળ સમાજમાં અવ્યવસ્થા થવાની. કોઈ પણ વ્યક્તિ પોતાને સુરક્ષિત મહેસૂસ નહીં કરે, બધાની અંદર એક અસુરક્ષાની ભાવના રહેવાની. એક સમય હતી યુપીની સ્થિતિ, તમે રાતે બહાર ના નીકળી શકો, એમાં મહિલા તો બિલકુલ ના નીકળી શકે એવી સ્થિતિ હતી. ગુંડાગર્દી, ગુંડા રાજ્ય, એવું ગુંડા રાજ્ય હતું કે અમારે એક પ્રવચનમાં એક ડૉક્ટર સાહેબ આવતા હતા. તો એ 3 ભાઈ હતા અને 3 બેચલર હતા. એમની કાફી એજ થઈ ગઈ હતી, સિનિયર સિટીઝન પ્લસ હતા. તો એ આવ્યાની પ્રવચનમાં કેટલાક દિવસ. તો પછી લોકો જે ત્યાં આગળ હતા એમણે પૂછ્યું કે ભાઈ આપ आजकल आ नहीं रहे हैं. बोले हम बहुत दूर रहने चले गए. बोला कि आपका तो अपना खुद का बंगलो था, बड़ा बंगलो था, और कैसे दूर चले गए, आपने बेच दिया. तो बोले कि बात ये हुई कि कुमारी बहन मायावती थे, आके बोला कि ये बंगलो हमें चाहिए, आप खाली कर दो. अब बोले कि भाई हम कैसे खाली करें, हमारे पुरखों का ये है जमीन, हमारा उनका जो है बाप दादा यहाँ पे रहते थे और हम कैसे खाली कर सकते हैं. बोले कि वो हमको पता नहीं है, हमको चाहिए. तो गुंडों ने आके बोले कि हम लोगों को डराया, धमकाया. अब हम लोग वृद्ध लोग करेंगे क्या. और उन्होंने कुछ भी हमको दिया नहीं. जो करोड़ों का बंगला था तो हमको जो है वो 20-25 लाख दिए और बोले कि आप जाओ, उधर जो है आपको सस्ते में मिल जाएगा, और हम लोगों को खाली कर. ये जो है ऐसा गुंडा राज था एक समय. और आज देखो धर्म का साम्राज्य. तो आ जे छे આવી રીતની જ્યાં આગળ સ્થિતિ હોય, હવે તમે તમારી જાતને સુરક્ષિત મહેસૂસ કરી શકો કે બધા જ આસુરી પ્રવૃત્તિવાળા છે. ક્યારે તમારા ઘરમાં કોણ આવીને તમારા માથે ગન ધરી અને કહેશે કે નીકળો બહાર, જો બી હે દે દો. તો આવી રીતના કે ધર્મની જ્યાં આગળ હાનિ થઈ એના ઉપર અધર્મ હાવી થવા લાગ્યો ત્યારે તદાત્માનમ સૃજામ્યહમ. કારણ કે આ વ્યવસ્થા બનાવી રાખવા માટે હું અહીંયા આગળ પોતાને પ્રકટ કરું છું. કેવી રીતે તમે એની રક્ષા કરો છો ધર્મની, તો કે પરિત્રાણાય સાધુના. ધર્મની રક્ષા કેવી રીતે થાય? ધર્મો રક્ષતિ રક્ષિત. જે ધર્મનું પાલન કરે છે એની રક્ષા કરવાથી ધર્મની રક્ષા થાય છે. ધાર્મિક વ્યક્તિનું જ્યાં આગળ ધાર્મિક વ્યક્તિ ઓછા થવા લાગે તો અધર્મી છે તેનો વૃદ્ધિ થવા લાગે. કૌરવ 100 હતા અને પાંડવ 5 હતા. આ બંને સેનામાં એક તરફ 7 અક્ષોહિણી છે અને બીજી તરફ 11 અક્ષોહિણી સેના છે. તો કે કેટલો રેશિયો ફરક હોય છે, એ સદૈવ હાવી હોય. તો એ વખતે સાધુ નામ પરિત્રાણાય. જે સાધુ, સાધુ મતલબ કે સન્માર્ગી, જે સારા માર્ગે ચાલી રહ્યા છે, જે ધર્મના માર્ગે ચાલી રહ્યા છે, જે અહીંયા આગળ ધર્મમય આચરણ સદાચરણ કરી રહ્યા છે, તો કે એ લોકોનો
સાધુના પરિત્રાણાય, એમની રક્ષા કરવી, અને વિનાશાય ચ દુષ્કૃતામ, આ દુષ્કૃતિ લોકો એનો વિનાશ કરવા. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, હું પ્રત્યેક યુગમાં, કારણ કે આ જ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. ભગવાને પહેલા જ કીધું, સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ, કે જેમ જેમ છે ત્યાં આગળ વધતી જાય પરંપરા, તો ત્યાં આગળ સ્વાર્થ મનમાં હાવી થવા લાગે. ક્યાં છે તે આ સત્તા ને આ વસ્તુ એવી છે કે જ્યાં થોડી એ મળવા લાગે અને પછી ધીમે ધીમે એનું એવું વિષ ચડવા લાગતું હોય છે કે માણસ એનાથી પાગલ થઈ જતો હોય છે. તો એટલા માટે હું અહીંયા આગળ ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સ્થાપના માટે સંભવામી યુગે યુગે, પ્રત્યેક યુગમાં મારો અવતાર થાય છે, હું આવું છું. તો ભગવાન જે અહીંયા આગળ કર્મ કરી રહ્યા છે, ભગવાન કહે છે કે જો મારું જન્મ અને કર્મ આ એક જીવના જન્મ અને કર્મથી વિલક્ષણ છે, અલગ પ્રકારનું છે. તો કે કેવી રીતે છે, તો આગળનો શ્લોક આપણે જોઈએ. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોऽર્જુન વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમાગતાઃ. ભગવાન અહીંયા આગળ કહે છે કે મારો જન્મ અલૌકિક છે, દિવ્ય છે, અને કર્મ જન્મ કર્મ ચ મે દિવ્યમ, દિવ્ય છે. એક આમ મનુષ્ય જેવો નથી, એક સાધારણ ઇન્સાન જેવો નથી. એવમ યો વેત્તિ તત્વતઃ, જે આ વસ્તુને તત્વતઃ જાણે છે, તાત્વિક રૂપે જાણે છે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ, આ શરીરને છોડીને એ પુનર્જન્મ, એ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે, અને મામ એતિ, મને જ પ્રાપ્ત કરી જાય છે. હવે આપણે કહીએ કે હા, અમે ભાગવતની કથામાં સાંભળેલું કે ભગવાનના કર્મ દિવ્ય છે, બહુ વિલક્ષણ છે. એમને ખબર છે કે માખણની ચોરી કેવી રીતે કરવી, પેલા છોકરાઓને ભેગા કરવા ને પિરામિડ બનાવવાનું, ને પછી એના ઉપર ચડીને પેલા માખણની માટકી ફોડવી, અને કેવી રીતે ગોપીઓને ભ્રમિત કરવી એ પણ મને ખબર છે. કે ધીમેથી એને હાથ પકડી લઈ જાય તો ધીમેથી છે તે એના જ છોકરાનો હાથ પકડાય દે. હા, એના કર્મ બહુ દિવ્ય છે. અને પછી આપણે શું કહીએ, લીલા. હા, ને પછી આપણે કહીએ વાલાને મિશ્રી ભાવે. અમને ખબર છે ભગવાનના કર્મ. જો આ છે ને ગોપીઓની લીલા અને ભગવાનની જે લીલા છે ને રાધા ને રાસનું ને એ બધું ભાગવતમાં બહુ જ ઓછું આવે છે, નજીવું છે. અને રાધાજીનું નામ તો ભાગવતમાં ક્યાંય નથી, ક્યાંય નથી, પૂરું ભાગવત. એટલે મને જિજ્ઞાસા થઈ, મેં કીધું કે આ આટલું બધું કથાકાર લોકો છે તે આટલું ભણાવી ચડાવીને રાસલીલા ને જ્યાં આગળ એમની રાધે રાધે એટલે બધા કે રાધે રાધે, તો
આ રાધે રાધે આટલું કરે છે અને અહીંયા સુધી કે રાધાની વગર તો કૃષ્ણનું અસ્તિત્વ નથી. મેં કીધું આટલું બધું રાધાજીને માથે ચડાવે છે. જો રાધા જે છે ને એ ભગવાનની એક શક્તિ છે, એ શક્તિ છે. એટલે એનું આપણે ખંડન નથી કરતા, પણ એક જિજ્ઞાસા થઈ કે ભાઈ આ આટલું બધું એમનું રાધાજીને આગળ કરે છે. વૃંદાવનમાં જાઓ તો કૃષ્ણજીનું નામ પાછળ રાધે રાધે, તો બોલે રાધે રાધે. હવે કોઈ છે તે વૃંદાવનથી આવી એટલે તમને ખબર પડી જાય, તમે એની પાસે જાઓ કે આવી ગયા તમે, રાધે રાધે, સમજી ગયા, હા રાધે રાધે આવી ગયા. હવે પછી મેં જોયું એને ભાગવતમાં, મને ક્યાંય ના મળ્યું. એક વખત નર્મદાજીના કિનારે જવાનું થયું કોઈ આશ્રમમાં, તો ત્યાં આગળ ડોંગરેજીના એક શિષ્ય છે, ડોંગરે મહારાજના. તો મેં એમને કીધું, મેં કીધું ભાઈ આપ કથાકાર છો અને હું આદર કરું છું, પણ મને એક વસ્તુ નથી સમજાતી કે આ કથાકાર બધા રાધાજીને, કૃષ્ણ અને રાધાની આ લીલા અને આ બધું જે બતાવે છે, આટલી બાળ લીલાનું વર્ણન ભાગવતમાં તો મને ક્યાંય જોવા જ ના મળ્યું, અને રાધાજીનું તો ક્યાંય નામ નથી. તો કહે છે સાચું કહો છો તમે, ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી. તો પછી મેં કીધું કે આ લીલા બધી ક્યાંથી આવે? તો કે ગર્ગ સંહિતા, ગર્ગ સંહિતામાં એ છે તે એમની લીલાઓ બતાવે છે. ભગવાનની અમને તો ખબર છે લીલાઓને. હવે ભગવાન જે છે એ માખણ ચોરી કરે છે, એમનું એ તમે કર્મ જાણી લીધું, એનાથી તમને શું ફાયદો થયો? બોલે મજા આવી. શેની મજા આવી? પછી બોલે કે એ છે તે તમે તમારા છોકરાને લઈને ગયા, ચલ બેટા, તમારા પૌત્રને લઈને ગયા, ચલ બેટા આપણે હું કથામાં જઉં છું, આવું છે તારે. હવે ત્યાં આગળ એણે સાંભળ્યું કે ભગવાન માખણ ચોરી કરતા હતા. હવે ચિંટુએ જઈને શું કર્યું? ચોકલેટ ચોરી. પછી એને એમ ના કહે ચિંટુને ચોકલેટ ભાવે, ચિંટુ ચોકલેટ ચોરે. પછી એમ કહે ચિંટુડો માર ખાય. આવું કામ કરે છે, ચોરી કરે છે. એ તે પડોશીના ઘરમાં જઈને. તો કોઈ હવે એમની લીલાને સાંભળીને તો છોકરાઓ ભ્રમિત થઈ શકે. ઘણા લોકો કહેતા પણ હોય ભગવાન 16,108, એક બે નહીં, આપણે પેલા મુલ્લાજીની જેમ 2-4 પણ નહીં, 16,108, 8 પણ રાણી. એટલે કે આટલી બધી રાણીઓ કેવી રીતે મેનેજ કરતા હશે? એક છે ને મુલ્લાજીની પાસે એક ગધેડો હતો. तो मुल्ला जी ने उन्होंने देखा कि ये गधा जो है कभी मना नहीं करता है, सदैव यूं ही करता है. तो उन्होंने बोला पैसे कमाने का अच्छा जरिया है. तो वो उनको जो है बाजार में ले गए और वहाँ पे ले जाके बाजार के बीच में खड़ा किया और बोला कि जो भी हमारे गधे से मना करवा देगा उनको हम 100 रुपया देंगे, और जो इसको नहीं कर पाया, उन्होंने करने आए, ट्राई किया और नहीं कर पाया, तो वो 100 रुपया हमको देगा. अब सबने जो है कोशिश करी और मुल्ला जी बहुत कमाए. तो उतने में उनके घर के सामने एक रहता था, तो वो वहां से निकला. तो उन्होंने बोला कि हो क्या रहा है, इतने सारी भीड़ जमा है और मुल्ला जी अपना गधा लेके खड़े हैं. बोला कि बात क्या है? मुल्ला जी ने बोला कि हमारे गधे से मना करवा दो तो तुमको 100 रुपया मिलेगा. ओ कोई बड़ी बात नहीं है. હવે એ ગયો અને એની કાનમાં, ગધેડાના કાનમાં કંઈક કીધું. ગધેડાએ તરત ના પાડી. તો હવે 100 રૂપિયા તો આપી દીધા, પણ કે મેં એને આટલો ટ્રેન કર્યો છે કે ક્યારે ગરદન આમ નહીં હલાવવાની અને આમ કેવી રીતે હલાવી દીધી. वो रहस्य लागू. बोले कि ये लो 100 रुपये, लेकिन ये बताओ कि तूने उनके कान में क्या बोला? बोले कि हमने उनको ये बोला शादी करोगे क्या? तो उन्होंने मना कर दिया. लेकिन तुमको कैसे पता लगा शादी करने से मना करेगा? बोले कि वो हमारे भाई साहब जो है ना सवेरे ही बोल रहे थे.
वो जो है, लेकिन देखो वो हमारे घर के सामने तुमने गधे को बांध के रखते हो, और हमारी जो है दो दो बीवियां हैं, और दो बीवी जो है रोज हमारी क्या हालत बनाती है वो रोज देखता है। अब इतना देखने के बाद उनको वैराग्य नहीं हो जाए, वो संभव है क्या? तो इसलिए उन्होंने मना कर दिया। હવે એ છે તે મુલ્લાજી બે બીવીમાં તંગ થઈ ગયા. 16,108 કેવી રીતે મેનેજ કરતા હશે? અને આપણે કહીએ કે હા એ જ કારણ હશે, એમનું કર્મ નિશ્ચિત રૂપે દિવ્ય છે, અલૌકિક છે, કારણ કે અમે તો એકને નથી સંભાળી શકતા, એ 16,108 ને સંભાળે તો કર્મ દિવ્ય છે ને. એવમ યો વેત્તિ, જે આને જાણે છે એ છે તે મુક્ત થઈ જાય છે. હવે આ કલા કે ભાઈ તમે આ કળા શીખવાડો અમને કે તમે તમારી વાઈફને કેવી રીતે મેનેજ કરો છો. એક મેં સાંભળ્યું હતું કે એક પાર્ટી, એક ક્લબ બનેલું છે, એનું નામ છે પીપી ક્લબ. પીપી ક્લબ, હા, પત્ની પીડિત ક્લબ. હવે આવી રીતના છે તે ક્લબ પણ બનેલા છે, અને લિટરલી આ છે તે સચ્ચાઈ છે કે ઘણા લોકો માર ખાતા હોય છે, એમાં કોઈ શંકા નથી, મજાકનો વિષય નથી, ખરેખર આવું છે તે ઘટનાઓ ઘટે છે. અને એના માટે તો નિશ્ચિત રૂપે કે ભગવાન છે તે ભગવાન હેડ્સ ઓફ તમારે આ મેનેજમેન્ટ વિદ્યા. એટલા માટે ઘણા લોકો ભગવાનની પાસેથી મેનેજમેન્ટ પણ શીખે છે. ભગવાન તમે કેવી રીતે મેનેજ કરો છો? આ મજાક એક તરફ, પણ અહીંયા આગળ જોઈએ કે ભગવાન શું કહે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. તાત્વિક રૂપે મારા કર્મ જે છે એ દિવ્ય છે, મારો જન્મ દિવ્ય છે. જન્મ દિવ્ય હોવાનો મતલબ શું છે કે અહીંયા આગળ મૂળ રૂપે દરેક વ્યક્તિ, દરેક જીવ એક અજન્મા પરબ્રહ્મ પરમાત્મ સ્વરૂપ છે. અહીંયા શરૂઆતમાં જ બતાવ્યું ને, ભગવાને કીધું અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન. હું અહીંયા આગળ પ્રકટ કેવી રીતે થઉં છું? આ મારે અહીંયા અવતાર કેવી રીતે લઉં છું કે મારી માયા શક્તિથી હું અજન્મ હોવા છતાં પણ એઝ તો જન્મ લઈ રહ્યો છું. તને લાગે છે કે હું જન્મ લઉં છું, ખરેખર મારો કોઈ જન્મ નથી, કારણ કે હું તો એ તત્વ છું કે જેનો કોઈ જન્મ નથી. હું તો પરિપૂર્ણ છું, અને જે પૂર્ણ છે એ સંકુચિત શરીરમાં એ કેવી રીતે આવી શકે? બોલે કે બસ આ એક લીલા થઈ રહી છે, અને હું જે છું એ જ તું છે. બીજા અધ્યાયનો ગઈકાલે જિકર કરેલો ને, નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ ને મે જનાધિપા. એવું ક્યારેય નહોતું કે તું નહોતો, હું નહોતું, કે આ રાજા લોકો નહોતા. નચૈવ ન ભવિષ્યામઃ, ભવિષ્યમાં પણ ક્યારેય એવું નહીં હોય કે એમનું અસ્તિત્વ નથી. સર્વે વયમ અતઃ પરમ. આપણે મૂળ રૂપે પરમ તત્વ છીએ, એ પૂર્ણ તત્વ છે. જન્મ મરણથી પરે એ મારી વાસ્તવિકતા છે. તો ભગવાનના જન્મનું રહસ્ય જાણવું, અર્થાત કે આપણે જો એ વસ્તુને તત્વતઃ સમજીએ, અને તત્વતઃ સમજવા માટે એક દિવસમાં ના સમજાય. ભગવાન આગળ અહીંયા જ કહે છે કે તત્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એને જાણવા માટે, એને જાણ, પણ કેવી રીતે? કોઈ છે તે જ્ઞાની તત્વદર્શીને પાસે જા અને એને પરિપ્રશ્નો, એની સેવા કર, એના પ્રત્યે સમર્પિત થા, અને તું ત્યાં એમની સામે પ્રશ્ન કર. તારી જિજ્ઞાસા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, એ તને જ્ઞાન આપશે. એ જ અહીંયા આગળ આપણી પૂરી પરંપરા છે. તો કે જન્મનું રહસ્ય આ જે આપણા વેદાંત શાસ્ત્ર બતાવે છે, આપણને એ જ બતાવે છે કે મૂળ રૂપે તું જે તત્વ છે, તારો કોઈ જન્મ નથી, આ એક અભિવ્યક્તિ છે. સ્વપ્નમાં તમે જાઓ છો, એવું લાગે છે કે મારો જન્મ થયો હશે,
સ્વપ્નમાં તમે હેપી બર્થડે મનાવ્યો, કેટલા વર્ષ થયા? તો તમે કહેશો કે હા 50, 60, 70 જે કંઈ થયા. અચ્છા, કોઈકે કીધું કે અરે હું તો 80 વર્ષનો થઈ ગયો. મતલબ તમને ખબર છે તમે પેલું અંગ્રેજોનું રાજ્ય હતું એ વખતે હતા? એક સજ્જન હમણાં ફોન આવ્યો, 93 કમ્પ્લીટ થયા. મેં કીધું કે હા બ્રિટિશર્સનું રાજ્ય હતું ત્યારે તમે હતા, આપણે ફ્રીડમ એ વખતે પણ તમે હતા? એટલે હા હતો. હવે સ્વપ્ન આવ્યું છે અને સ્વપ્નમાં આપણે 98th બર્થડે મનાવીએ છીએ, કેક કાપીએ છીએ કે બાઉજી તમે 98 વર્ષના થઈ ગયા, હવે 2 જ વર્ષ વચ્યા છે. આપણે છે તે એને ગ્રાન્ડ સેલિબ્રેશન કરીએ. એ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં બિચારા 98ના થઈ ગયા તો કાને સંભળાતું નથી, એટલા માટે લાઉડ મ્યુઝિક ચાલી રહ્યો છે, હેપી બર્થડે ટુ યુ. અને સાથે સાથે માલ મિષ્ટાન બિચારાને કોલેસ્ટ્રોલ હાઈ છે, હા હજમ કરવાનો પ્રોબ્લેમ છે, અને ત્યાં આગળ પીઝા, બર્ગર, સમોસા આ બધું પાર્ટી ચાલી રહી છે. હવે આ છે તે સ્વપ્ન જોઈ રહ્યા છે. પછી એમની સાથે આપણે વાત કરીએ છીએ, તમારા 98 વર્ષ જીવવાનું શું રહસ્ય છે? આટલું લાંબુ તમે જીવ્યા, તમારા જીવનના અનુભવો બતાવો. તમે નાના હતા ત્યારથી, હવે એ પોતાની બાયોગ્રાફી બતાવે. હું નાનો હતો, હું દિવાન બલ્લુભાઈમાં ભણતો હતો, અને પછી છે તે ધીમે ધીમે પછી એમાં છે તે સ્કૂલમાં મારો પહેલો નંબર આવેલો, બોર્ડમાં પહેલો નંબર આવેલો, પછી છે તે કોલેજમાં ગયો. એ વખતે બહુ ઓછા લોકો ગ્રેજ્યુએટ થતા હતા. મારા ઘરમાં મારા ભાઈની લોકો હતા પણ એમની ડિગ્રી હતી MABF. MABF શું હોય? સાંભળી છે MABF ડિગ્રી? મેટ્રિક એપિયર્ડ બટ ફેલ. હવે મારી માતાજી છે તે ઘણા વર્ષો સુધી કે એમને પૂછે કે કેટલું ભણેલી છું મમ્મી? તો કે MABF. હું બધાને કહેતી મારા મમ્મી તો MABF થયેલા છે, બહુ શાંતિ કહેતી હતી. પછી મેં એક વખત જેમ જેમ મોટી થઈ મેં કીધું કે જરા બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ આર્ટ્સ એ તો બધું જાણ્યું, પણ MABFનું ફૂલ ફોર્મ લાગે છે કે MA માસ્ટર ઓફ આર્ટ્સ ને એવું બધું કંઈક હશે. એટલે મેં પૂછ્યું કે મમ્મી આ MABFનો મતલબ શું છે? તો બોલે બેટા મેટ્રિક એપિયર્ડ બટ ફેલ. મેં કીધું ઓ તારી. હવે પોતાના જીવનની આપવીતી બધી બતાવે છે. અને મેં પણ બ્રિટિશર્સની સાથે પેલા ફ્રીડમ ફાઇટર્સ હું રહ્યો ને છે તે અંગ્રેજના હાથમાંથી પિસ્તોલ છીનવી, આ બધું કહી રહ્યા છે. અને જ્યાં જાગ્યા તો કઈ બર્થડે કંઈ હતું? ત્યાં આગળ બધું જ થયું. એના ઘરે છોકરા બોલે કે પછી છે તે લગ્ન પણ થયા અને ઘરે છોકરા આવ્યા અને છોકરાના છોકરા, અને કોઈ જન્મ થયો? કોઈનો થયો? કોઈ જન્મ નથી થયો. બસ આવું જ અહીંયા આગળ ચાલી રહ્યું છે. મહાદેવજી કહે છે ઉમા કહો મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત એક સપના. અરે આ સ્વપ્ન ચાલી રહ્યું છે. આ વેદાંતના જ્ઞાનને એ છે તે અહીંયા આગળ જે સમજે છે એ આ વસ્તુને જાણે છે કે અરે જન્મ થવા છતાં પણ હું મૂળ રૂપે અજન્મા છું, મારો કોઈ જન્મ નથી. જન્મ કર્મ ચ મે દિવ્યમ. કર્મ હું અહીંયા આગળ કરી રહ્યો છું, જણાય છે કે હું કર્મ કરી રહ્યો છું, વસ્તુતઃ હું કંઈ જ નથી કરતો. હું એ તત્વ છું કે જેની સન્નિધિમાં, જેની અધ્યક્ષતામાં આ બધું જ થઈ રહ્યું છે. જેમ કે ઇલેક્ટ્રિસિટી છે તે આપણે કહીએ કે આ બધું લાઇટ આપે છે. ઇલેક્ટ્રિસિટીને કારણે પ્રકાશ છે. ઇલેક્ટ્રિસિટી છે તે એસીને ઠંડુ કરે છે. તો કે ઇલેક્ટ્રિસિટી તું છે તે અહીંયા આગળ ઠંડક ઉત્પન્ન કરે છે. ઠંડક ઉત્પન્ન કરે છે અને ઠંડીમાં હીટર ગરમી ઉત્પન્ન કરે છે.
બોલે કે એક વસ્તુ બતાવ, તું ઠંડુ કરે છે ગરમ કરે છે? બોલે ઠંડુ પણ હું કરું છું, ગરમ પણ હું કરું છું. તો કરે છે શું? હું કાંઈ જ નથી કરતી. તો શું બલ્બ કરે છે? બોલે બલ્બ પણ નથી કરતો. ઇલેક્ટ્રિસિટીની સન્નિધિમાં આ જે છે એ આ લાઇટ બલ્બ જે પ્રકાશ આપે છે, હીટર ગરમી આપે છે, એસી ઠંડુ કરે છે, ફ્રીજ ઠંડુ કરે છે, આ બધું અહીંયા આગળ ચાલી રહ્યું છે. સૂર્યની સન્નિધિમાં દિવસ થાય છે, રાત્રિ થાય છે. સૂર્ય દેવતા કે હું કાંઈ જ નથી કરતો, એ કાંઈ નથી કરતા. બોલે કે બસ એવી જ રીતના મારા કર્મ છે. તો કે છે કે આવી રીતે જે તત્વતઃ જાણે છે, તત્વતઃ જાણે અર્થાત કે એ જે આ વસ્તુને જાણે છે એ ભગવાનથી જુદો રહેતો જ નથી, એ ભગવત સ્વરૂપ થઈ જાય છે. આ વેદાંતનું જ્ઞાન છે. તો કે છે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ, એ દુબારા એનો જન્મ નથી થયો. આ જન્મ મરણના ચક્રમાંથી ફ્રી થઈ ગયો. ફરીથી આ સંકુચિત આ ક્ષુદ્ર શરીરને ધારણ નથી કરવા. કેમ? એકાઉન્ટ સેટલ થઈ ગયું. કોઈ લેનદેન બચા? બોલે કુછ નહીં બચા, એકાઉન્ટ ક્લોઝડ. તો કે હવે બસ મારે કર્મનો હિસાબ પૂરો થઈ ગયો. ન એતિ મામ એતિ, કારણ કે મને જ પ્રાપ્ત કરી જાય છે. જો આ આપણા છે તે શાસ્ત્રોનું જ્ઞાન છે. અહીંયા આપણને એમ નથી કહેતા કે તમે પાપી છો, કે છે ને ઓ સિનર્સ, પાપી છે. આ કેમ? કારણ કે એમના પૂર્વજ પેલા આદમ ને ઈવે એ એપલ ખાઈ લીધું અને એમણે પાપ કર્યું, તો એમની પૂરી જનરેશન પાપી છે. કારણ કે તમારા એણે કરેલું. અને એટલા માટે એમ કે તમે મારી પાસે આવો, હું તને મુક્ત કરીશ. અહીંયા આગળ આપણને પાપી નથી કહેતા. શરૂઆતમાં કહે છે અમૃતત્વસ્ય પુત્ર. હા, તો એ અમૃત સ્વરૂપ પરમાત્માની સંતાન છે. અને જેમ જેમ આપણે એ વસ્તુને ઓનઅપ કરીએ, એને સમજ્યા, એને જીવવા લાગ્યા, આગળના સ્ટેજમાં કહે છે તત્વમસી, તું જ એ બ્રહ્મ છે. અને એ છે તે જ્ઞાનનું કલ્મિનેશન ક્યાં થાય છે? અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. આ રીતની એક અવેરનેસ. તો કે છે કે મામ એતિ, ભગવાન અહીંયા આગળ બતાવે છે કે મારા કર્મનું શું સ્વરૂપ છે, એ આપણે આગળ જોઈશું. તો અહીંયા આગળ કહે છે કે આ રીતે એ કહે છે કે આ ટાઈમ ટેસ્ટેડ છે. એવું નથી કે આ હું કહું છું અને આ નવું જ્ઞાન છે, પણ કે આ અનેકો ઋષિ મુનિ, અનેકો મનીષી લોકો વીતરાગ ભય ક્રોધા મનમયા મામ ઉપાશ્રિતા. હા, રાગ ભય ક્રોધથી મુક્ત મનમયા, મારા મય થઈ ગયા. તન્મય કહીએ ને, તલ્લીન, તો કે મારા મય થઈ ગયા. મામ ઉપાશ્રિતા, મારે આશ્રિત, મારી શરણમાં આવ્યા. બહવો જ્ઞાન તપસા, અને જ્ઞાન રૂપી તપસ્યાથી પૂતા, પવિત્ર થઈ મદભાવમ આગતા, મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. તો અહીંયા આગળ ભગવાન એક ક્રમ બતાવે છે કે પહેલા કહે છે વીત રાગ ભય ક્રોધા. મનની અંદર મલિનતા જે છે, અશુદ્ધિ છે, એ શું છે? રાગ. જ્યાં આગળ રાગ હોય, રાગ અર્થાત લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. અને આજે આપણે બધા એ લાઇક્સ અને ડિસલાઇક્સમાં જીવી રહ્યા છે. એટલા માટે ફેસબુક ને યુટ્યુબ ને બધામાં બટન લાઈક, આઈ ડોન્ટ લાઈક, આઈ લાઈક, એ જ હોય છે ને. લાઇક્સ અને ડિસલાઇક્સમાં જ આપણે રહીએ છીએ. આ મને ગમે છે, આ નથી ગમતું. શું ગમે છે? જે મને સુખ આપે છે એ મને ગમે છે. અને આપણે એ રીતે દુનિયાને બે ભાગમાં વિભાજિત કરી દીધી. સારું છે, ખરાબ છે, લાઈક, ડિસલાઈક. જે મને સુખ આપે છે એ મારા માટે રાગનો વિષય છે. અને જ્યાં આગળ રાગ હશે એના ઉપર તમે પરાધીન થવાના, આશ્રિત થવાના. કારણ કે મને સુખ આપે છે, મને ગમે છે, તમે ધીમે ધીમે એના ઉપર આશ્રિત થઈ જશો.
કોઈ કે ફલાણી વ્યક્તિ બહુ સારી છે. હવે બહુ સારી છે આપણે કેમ કીધું એને? કારણ કે એ છે તે જ્યારે મળે ત્યારે મારા ગુણગાન જ ગાતા. માતાજી તમે બહુ સારા છો, માતાજી તમે બહુ સરસ મને જ્ઞાન આપો છો. મને ખબર નથી પણ હવે હું એને પકડી રાખું. આ તો છે તે મારા ભક્ત, આ મારું કેટલું રિસ્પેક્ટ કરે છે. હવે મારી આઈડેન્ટિટી એને કારણે છે, એ જ મને સુખ આપે છે, મારા માટે સુખનો સોર્સ બની ગયો. એ ના હોય, હવે એવા શ્રોતા ના આવે તો શોધવું આજે ક્યાં છે, મજા નથી આવતી. કેમ? અરે પછી એપ્રિશિએટ કોણ કરશે? એટલા માટે આપણે એમને શોધવા પડે. જે આપણને સુખ આપતું હોય એના પ્રત્યે આપણે આશ્રિત થઈ જતા હોય, એના વગર આપણને એમ લાગે કે જીવન જાણે કે શૂન્ય થઈ ગયું. એને જ કીધું એટેચમેન્ટ. આપણે પકડી લઈએ, ચોકની જેમ આપણે એમને પકડી લઈએ. લીચ હોય ને પેલી, હા ચલ પકડી લીધું અને આપણે એમ કહીએ હા કેમ, બોલે મજા આવે. એમના થકી આપણે સુખી અને સુરક્ષિત અનુભવીએ છીએ. તેરે બિના કોણ હૈ હમારા ભાઈ, તુમ હી તો એકલૌતે હો, એકલૌતી હો. અને એમ કરીને આપણે હવે બે વ્યક્તિ એકબીજાના અહમને સંતુષ્ટ કરે છે એટલા માટે જ એ લોકોનો તાલમેલ હોય છે. જ્યાં આગળ એમ કહ્યું કે આ મારી બહુ ભૂલો બતાવે છે અને આ છે તે મારી ગલતીઓ કાઢે છે, તો કે તું તારે રસ્તે હું મારે રસ્તે. કેટલું જલ્દી થતું હોય છે ને. કોઈ વકીલ હતા એ કે આ કોર્ટમાં છે તે ઘણા બધા કેસ આવે છે ડિવોર્સના, એટલે કે તમે સંધિ કરાવો છો કે નહીં? સંધિ કરાવ્યા પછી થોડા દિવસ પછી ફરીથી આવે છે. એટલે હું કરાવું છું અને કરાવું છું, ડબલ ફીસ મળે છે. કારણ કે એક વખત સંધિ કરાવી, એટલા દિવસનું જે કાઉન્સેલિંગ નહીં થયું એની તો ફીસ મળી, ફરીથી આવે. બોલે કે નહીં ટ્રાય કરી લીધો, જામ્યું નહીં. તો બોલે કટ્ટી તું જા તારી ઘેર, હું મારી ઘેર. કારણ કે રાગ, આસક્તિ, અને એ પછી અહીંયા આગળથી પસંદ હટી, હવે મારે બીજી જગ્યાએ એટેચ થવું પડ્યું છે. કારણ કે અંદરથી તો હું ભૂખ્યો છું ને, પ્યાસ છે અંદર, સુખની આકાંક્ષા છે, અધૂરો છું. અધૂરાપણાને દૂર કરવા માટે કોઈ ને કોઈ તો સોર્સ જોઈશે ને. અહીંયા એ નહીં તો બી નહીં તો સી, કોઈ ને કોઈ મને જોઈએ. જેવી રીતે નાનું છોકરું, એના હાથમાં, એના મોઢામાંથી અંગૂઠો કાઢો તો પણ પાછું થોડી વાર થાય એટલે અંગૂઠો મોઢામાં. તો બધા છે ને થમ્સકર છે, બધા કોઈને કોઈ અંગૂઠો પકડીને બેઠેલા છે, કોઈને કોઈના પ્રત્યે આશ્રિત. એનાથી મને સુખ મળે છે અને એ જ ભય ઉત્પન્ન કરે છે. જો મારા જીવનમાંથી આ જતું રહ્યું, જેના ઉપર તમે સુખ અને સુરક્ષા માટે આશ્રિત છો, એને ભય લાગે છે ને ક્યાંક જીવનમાંથી જતું રહેશે તો. એક અમારે એક સજ્જન હતા અહીંયા આગળ અમદાવાદના, બહુ મોટી ફેક્ટરી ને સરસ મજાનું, અને વેદાંતમાં ખૂબ રમતા હતા. એક દિવસ મને કે સ્વામીજી મને ક્યારેક ડર લાગે છે થોડો. મેં કીધું કેવો ડર લાગે છે? આમ તો બધું જ બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી, ફેક્ટરી બહુ સરસ ચાલે છે, મારી ફાઇનાન્શિયલ પોઝિશન એટલી સરસ છે કે આગળની પેઢીઓ પણ ખાઈ શકે એટલું છે, છોકરા પણ બધા સન્માર્ગે છે, એ પણ સારું કામ કરે છે ને ફેક્ટરી સંભાળે છે, બધું સરસ છે. પણ ક્યારેક પરિસ્થિતિએ કરવટ બદલી તો કંઈક એવી પ્રોબ્લેમ થઈ ગઈ તો શું થશે? અને એટલા માટે ભગવાને શું પ્રાર્થના કરીએ? ભગવાન બધું જ બરાબર છે, કાંઈ જ નથી જોઈતું, આમ તો બધું બરાબર છે. બોલે આમ તો મતલબ તેમ તો શું છે?
એ મુદ્દા પર આવો ભાઈ. બોલે તેમ તો એ છે કે ભગવાન આવી કૃપા બનાવી રાખજો. આ છે તે બધું જ બરાબર છે. એક ગોટી હટી ગઈ તો કડડ ભૂસ, જેમ કે નીવની એક ઈંટ હટી ગઈ, પાયો હટ્યો અને મહેલ ધ્વસ્ત થઈ ગયો. એવી જ રીતે મારા જીવન તો ભય લાગ્યા કરે છે. પોતાના જેના ઉપર આશ્રિત છે એને ખોવાનો ભય. તો કે છે ભય, ક્રોધા, અને જ્યાં ભય હોય તો ક્રોધ આવવાનો. જે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ જે આમાં વ્યવધાન બને, ઓબ્સ્ટેકલ છે, એના પ્રત્યે ક્રોધ થવાનો. પણ જે અહીંયા આગળ ભગવાનના પ્રત્યે આશ્રિત થઈ ગયો, વિશ્વાસ થઈ ગયો કે મારે એમની પાસે કોઈ માંગવાની જરૂર નથી, જે અહીંયા આગળ થઈ રહ્યું છે બધું જ બરાબર છે, કોઈ જ અહીંયા આગળ મારા જીવનમાંથી બધું જ છીનવાઈ જાય તો પણ કોઈ ફેર નથી પડવાનો. આટલું સાહસ કરી શકે કોઈ બોલવાનું? અરે નહીં. અમારે તો છે તે પેલા શેર માર્કેટમાં, સ્ટોક એક્સચેન્જમાં થોડા છે તે રેટ ઉપર નીચે જાય તો બીપી વધી જાય છે. પેલા દદ્દુને ત્યાં ટ્રમ્પની છીંક આવી જાય તો પણ અહીંયા આગળ મારું બીપી વધી જાય, કારણ કે ત્યાં આગળ તરત જ છે સ્ટોક એક્સચેન્જ, એમાં લાલ લાઈન દેખાવા લાગશે, બીપી વધવા લાગતું હોય છે. એટલે કે ભગવાનના પ્રત્યે આશ્રિત, એ નિષ્ક્રિય નથી થતો, કર્મ કરે છે, બહુ ડાયનેમિકલી કર્મ કરે છે, પણ કોઈ રાગ નથી, કોઈના પ્રત્યે પરાધીનતા નથી. राजी है हम उसी में जिसमें तेरी रजा है, या यूं भी वाह वाह है, या यूं भी वाह. જે ભગવાને આપ્યું છે એમાં હું ખુશ છું. જે મારે જોઈતું હતું, જેટલું આવશ્યક હતું એટલું જ મને મળે છે. જોઈતું ને, જો હુઆ वो ही होना चाहिए था, जो मिला उतना ही मिलना चाहिए था. જ્યાદા મિલ જાતા તો હાર્ટ એટેક આ જાતા. એટલા માટે નથી આપતા, કારણ કે તમે સહન નહીં કરી શકો. તો વીતરાગ ભય ક્રોધા મન માયા, કારણ કે મારા માએ, એમનું મન મારામાં લાગી ગયો. મામ ઉપાશ્રિતા, મારા ઉપર પૂરો ભરોસો છે, એટલે મારા ઉપર આશ્રિત છે, કર્મ કરે છે પણ કોઈ ફળની એની અંદર કોઈ ચિંતા નથી, લક્ષ્ય રાખે છે જીવનમાં. હનુમાનજી નિર્ભીક થઈને નીકળી પડ્યા. પેલા અંગદ કે હું કૂદી તો શકું, પણ મને ગેરંટી નહીં કે હું ત્યાં જઈને પાછો આવી શકું કે ના આવી શકું, એને ભરોસો નથી. પણ આ હનુમાનજી રામ પ્રભુ મોદ્રેકા મેલી મુખમાહી, મતલબ કે ભગવાન કે ને હૃદયમાં ધારણ કર્યા છે. ખબર છે હું શું કરવાનું. હવે જ્યારે બધું કામ કરીને પાછા આવ્યા ને ત્યારે ભગવાને કીધું કે હનુમાનજી હું તો તમારો ઋણી થઈ ગયો, તમારો ઋણ કેવી રીતે ચૂકવીશ? હનુમાનજી કે ભગવાન મેં શું કર્યું? અરે લંકામાં આ સીતાજીની ખબર લઈને આવ્યા, લંકામાં આટલા રાક્ષસોને મારીને આવ્યો, રાવણને ભયભીત કરીને આવ્યો, લંકામાં આગ લગાવીને આવ્યા. હનુમાનજી કે ભગવાન એક વાત બતાવો, આ પેલા કોણ ત્રિજટાને સ્વપ્ન કોણે આપ્યું? આઈડિયા મારો નહોતો, લંકામાં આગ લગાવવાનો આઈડિયા મારો નહોતો ભગવાન, એ તમે છે તે સંકેત કર્યો આગ લગાવ. હવે હું છે તે મને કંઈ આદત નથી, બીડી પાકસવાળું હું નથી એટલે હું મારી સાથે લઈને તો નહોતો ગયો. આગ ક્યાંથી લાવવી, એના માટે બધું ઈંધણ ને તેલ ને એ બધું ક્યાંથી લાવવું? એ જે અહીંયા આગળ રિસોર્સિસ જોઈતા હતા એ બધા તમે તો પ્રોવાઈડ કર્યા ને, ક્યાંથી મળ્યા? તમે જ આપ્યા. અને જ્યાં સુધી કહો કે ભાઈ પેલા અશોક વાટિકા ઉજાડી, પહેલા તો વિભીષણજીની સાથે દોસ્તી કરાવી, હવે અડધી રાતે કોઈ ઉઠે છે
એ દિવસે વિભીષણજી આટલા જલ્દી ઉઠી ગયા અને રામ કરતા બહાર આવ્યા. ત્યારે મને ભક્તની સાથે મુલાકાત તમે કરાવી ને. મારા મનમાં તો કોઈ સંકલ્પ નહોતો, મને તો ખબર પણ નહોતું કે અહીંયા આગળ કોણ કોણ છે. ભાઈ આ રાવણની નગરી છે, તેમાં તો બધા રાક્ષસો જોવાના, પણ ત્યાં આગળ પણ એક દેવતા તુલ્ય વિભીષણ હતા. અને એની સાથે મારો પરિચય કરાવ્યો અને એણે મને એડ્રેસ બતાવ્યું. એણે પૂરું લોકેશન શેર કર્યું કે ત્યાં આગળ પહોંચી જાઓ, અને હું પહોંચી ગયો ત્યાં આગળ. અચ્છા, પછી ભૂખ લાગી તો ખાવાનું ખાવું. આ મારી પ્રકૃતિ કોણે બનાવી? વાનરની પ્રકૃતિ કોણે આપી છે? તમે આપી છે ને ભગવાન. હું તો છે તે ઝાડ ઉપર બેસી, માએ મને કીધું કે નીચે પડેલા ફળ ખાજે, ઉપર છે તે તોડીને ના ખાતા. હવે નીચે ફળ વધારે હતા નહીં એટલે મેં ઝાડને હલાવ્યું તો થોડું વધારે હલી ગયું તો ઝાડ તૂટી ગયું. હવે એમાં મારો શું દોષ ભગવાન? મેં કંઈ કર્યું? અશોક વાટિકા મેં ઉજાડી? નહીં, રાક્ષસને મારે? અરે ભગવાન, હું તો છે તે ખાતો તો વચ્ચે આવ્યો તો મેં આમ હાથ કર્યો તો એ થોડો હાથ વધારે જોરથી વાગી ગયો અને ગલત જગ્યાએ વાગી ગયો તો મરી ગયો. ઝાડ હલાવતા ઝાડ એની ઉપર પડ્યું તો એ કચરાઈ ગયો. ભગવાન, મેં કંઈ કર્યું? મેં કાંઈ નથી કર્યું. અચ્છા, લંકામાં આગ લગાવી, બોલે પૂંછમાં આગ કોણે લગાવડાવી? કોણે પ્રેરણા આપી રાવણને? વિભીષણ થકી. વિભીષણે કીધું કે નહીં, એનું છે તે અંગ ભંગ કરો, દૂત છે, એને મરાય નહીં. એટલા માટે આ રાવણને તમે પ્રેરણા આપી કે એને પૂંછડામાં આગ લગાડી દો. હવે આગ લગાડી દીધી. ભગવાન, એક વાત કહો કે કોઈની પૂંછમાં આગ લાગી હોય તો કોઈ શાંતિથી ઊભો રહી શકે? આગ લાગી તો ઉછળકૂદ તો કરવાની પડે ને. એ તો મારે કરવી જ પડે. હવે ઉછળકૂદ કરતા હું વાનર ખરો ને. વાનર તમે મને બનાવ્યો છે તો એટલા માટે મારો કૂદકો જરા લોંગ જમ્પ, હાઈ જમ્પ, લોંગ જમ્પ હતો અને એ ચક્કરમાં બધું બળી ગયું. તો બોલો સિયાવર રામચંદ્ર કી જય. મેં કાંઈ કર્યું? આ બધું જ તમે કરાવ્યું છે અને તમે કહો કે હું તારો ઋણી છું. અરે ભગવાન, ખોટે ખોટું ઋણ ના લો તમે. આશ્રિતા કરવા છતાં પણ પોતાના માથે કોઈ જે નથી રાખતા બોજો કે મેં કર્યું. કારણ કે હું કરવા જોઉં છું એનું અભિમાન જ નથી. જે છે પ્રભુની આજ્ઞાનું પાલન છે. મામ ઉપાશ્રિતા બહવો જ્ઞાન તપસા. અને એ આવું જેનું મન શુદ્ધ થઈ ગયો, જે ભગવાનના પ્રત્યે આશ્રિત થઈ ગયો, શરણાગત થઈ ગયો, જે ભગવાનનો પ્રેમી થઈ ગયો, ભક્ત થઈ ગયો, એ હવે અહીંયા આગળ મન એવું શાંત, સૂક્ષ્મ, પ્રસન્ન. એ મન જે છે એ વિચારશીલ, સૂક્ષ્મ ગહેરાઈથી વિચાર કરી શકે અને એક જ્ઞાન રૂપી તપસથી બહવો જ્ઞાન તપસા પૂતા પવિત્ર થઈ ગયો. પવિત્ર થઈ ગયો શેનાથી? બોલે અજ્ઞાન જ મહાન, એ મલિનતા હતી. અજ્ઞાનથી જ બધો સંસાર છે ને. અજ્ઞાન સમાપ્ત થયો, મદભાવમ આગતા. એ મારા સ્વરૂપને પ્રાપ્ત કરી જાય છે. તો ભગવાન આ રીતે કહે છે, તો કહે છે અચ્છા ભગવાન, તો તમે તો પક્ષપાત કરો છો કે કેટલાક લોકો આવી રીતે કરે છે, બધાને કેમ તમે આવી રીતનું સૌભાગ્ય નથી આપતા? તો ભગવાન આગળ કહે છે 11મા શ્લોકથી જોઈએ. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ
कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। તો મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન થઈ શકે કે બધાને જો આ જ્ઞાન આપવામાં આવે તો બધા છે તે આ માર્ગ પર પ્રેરિત થશે અને એ અંતતઃ તમને પ્રાપ્ત કરી શકશે. તો આવો પક્ષપાત કેમ? બધાને કેમ આ જ્ઞાન નથી આપતા? ભગવાન કહે છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ, કે જે રીતે મારી શરણમાં આવે છે, જે રીતે મારું ભજન કરે છે એ જ રીતે હું એને અનુગ્રહિત કરું છું. કોઈને જબરદસ્તી પકડીને લાવો, બોલે કે ચલો મુક્તિનું જ્ઞાન છે, આ ગીતાનું જ્ઞાન છે, આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ મેન મેકિંગ, આર્ટ ઓફ રાઇટ એન્ડ ક્વિક ડિસિઝન મેકિંગ, આર્ટ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ, આવું જ્ઞાન છે, ચલો તમને આપું. હા જાઓ, મારી પાસે ટાઈમ નથી, ફાલતુ 50 કામ છે. એટલે નહીં અચ્છા શું મળશે? સવારે વેદાંતના એમાં આવી ગયા, નીંદ ખરાબ કરીને, અને અત્યારે ઠંડીના મોસમમાં તો રજાઈમાં ઘૂસી રહેવાનો આનંદ. અરે બ્રહ્માનંદની શું વાત કરો છો? રજાઈ ઓઢીને સુવામાં જે આનંદ છે, સ્વર્ગ કો ભી આગ લગા દો. પણ કેટલી વાર સૂસો? એટલા માટે 6 વાગ્યાનો ટાઈમ નથી રાખ્યો, 7 વાગ્યાનો રાખ્યો છે. હા, પણ એ પછી ઠંડીના મોસમમાં સવારમાં ગરમા ગરમ પકોડા સવારે ના ખવાય, મસાલા ચા અને આલુ પરાઠા. હા, કુછ તો એમાં જે મજા છે. અને સાંજે તમે જરા નીકળો તો ખરા, કાંકરિયાની રોનક તો જુઓ, ખબર પડે. શુષ્ક, બિલકુલ ડ્રાય, જ્ઞાન કરીને ન ખાવાનો આનંદ લઈ રહ્યા છો, ન પીવાનો આનંદ લઈ રહ્યા છો. એટલે કે અચ્છા, ચહેરા પરથી એવું લાગે છે. એટલે કે મારા કરતા તમારો ચહેરો એવું લાગે છે કે જાણે કે કોન્સ્ટિપેશન થઈ ગયું હોય, પેટ સાફ નથી થયું એવું તમારો ચહેરો લાગે છે. પ્રસન્નતા નથી લાગતી. બોલે આટલો બોજો કેમ લઈને ફરો છો? પેટ સાફ નથી થયું. ભાવનગર વાળાને યા શું છે? પેટ સફા સબ દફા. બોલે તુમ હો જાઓ યહાં સે દફા. હવે એને કોઈને જબરદસ્તી પકડીને લાવો તો કહેશે કે આ ક્યાં ફસાઈ ગયા, હલવાઈ ગયું હું તો અહીંયા આવીને. હમણાં કેટલાક ગેસ્ટ આવ્યા હતા, તો એમને કીધું કે ચાલ આવવું છે? ના અમે બેઠા છે અહીંયા, ગપાટા કરીશું. અચ્છા, ગપાટા કરો, ગપાટા ના? બોલે ગપાટા, ગોલ ગપાટા કરીશું. બોલે કરો. તો જુઓ, હવે એમને જબરદસ્તી પકડીને આવ્યા હોય, કીડીઓ કરડશે. અરે ક્યારે પૂરું થશે? દર થોડી વારમાં જોશે કેટલા વાગ્યા, કે ઘડિયાળ તો બંધ નથી પડી ગયું, ટાઈમ જ નહીં પસાર થાય એમનો. ભગવાન કહે છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. બધાના મનની ખ્વાહિશો જુદી હોય છે. દરેક વ્યક્તિના માટે સુખનો સ્ત્રોત અલગ હોય છે, અને એટલા માટે મોટા ભાગના લોકો બહારના જગતને જ સુખનું કેન્દ્ર માનીને જીવી રહ્યા છે. ભગવાનના પાસે જાય તો પણ શું કે
રિદ્ધિ દે, સિદ્ધિ દે, વર દે. શું શું જોઈએ છે? પકોડા દે, ભજીયા દે, રબડી દે, એ જ માંગવાના ને. એ ત્યાં આગળ જઈને એમ કે ભગવાન જ્ઞાન આપો, એવું કોઈ કહે છે? કોઈ નથી કહેતું. ભગવાન કે आओ बेटा ज्ञान આપું. बोले भगवान वो तो बाद में लेते रहेंगे, अभी तो इमीडिएट हमारा एजेंडा ये है. કોઈ નથી ઈચ્છતું. તો ભગવાન કહે છે કે એ જે માંગે છે એ જ મારે આપવું પડે છે. હું એમાં બંધાયેલો છું. મમ વર્તમાન વર્તનતે. આ છે તે મારા જ માર્ગનું અનુસરણ કરી રહ્યા છે. અર્થાત કે એની ઈચ્છાઓની પૂર્તિ હું જ કરી રહ્યો છું, કારણ કે એનો સંકલ્પ છે. સંકલ્પ તો એનો છે અને એની છે તે સંકલ્પની પૂર્તિ હું કરી રહ્યો છું. કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતા. મનની અંદર અનેકો કર્મથી જનિત સિદ્ધિ, કર્મથી જે કંઈ આગળ પ્રાપ્ત થતું હોય, બહારના જગતનું જ કર્મનું, કર્મ ત્યાં આગળ તમે કરો છો, તમારો એજન્ડા સ્પષ્ટ છે. શું છે? બહારના જગતમાંથી કોઈને કોઈ વિષય સુખ જોઈએ છે, સુખ અને સુરક્ષા. ક્યાંથી મળશે? ફલાણા વિષયમાંથી. બસ એના માટે જ, અનુકૂળતા માટે જ. તો કાંક્ષંત, એની જ ઈચ્છા કરે છે. યજંત ઇહ દેવતા, દેવતાઓનું પૂજન પણ કરે છે. વૈભવ લક્ષ્મી, સંતોષી માતા. સંતોષી માતા પાસે જાય છે અને એવી એવી દેવીઓના નામ સાંભળ્યા છે. આ તો બહુ જૂની થઈ ગઈ. હિંગળા દેવી, બગલામુખી. અરે માતાજી, બગલામુખીનું તો બહુ નામ છે. અચ્છા, શું છે નામ? બગલામુખી. શું નામ છે બગલામુખી? અરે ત્યાં આગળ જાઓ, તમે માનતા માનો, તમારી જે ઈચ્છા હોય પૂરી થઈ જાય. મેં કીધું એમની પાસે જઈને જ્ઞાનની કામના કરો તમે. ના, એવું બધું ના આપે હો એ ત્યાં આગળ પાછું. એવું બધું ના આપે. શત્રુ બુદ્ધિ વિનાશાય, એ શત્રુઓનો નાશ કરવા માટે. શત્રુને ઉભા જ ના કરો તમે. આ જ્ઞાનથી યુક્ત થાવ, કોઈ શત્રુ તમારો નહીં. બાકી તમને શત્રુ સમજશે, પણ તમે કોઈના શત્રુ નથી. તો કે છે ક્ષિપ્રમ હિ માનુષે લોકે. આ જે કર્મથી જે સુખ મળે છે ને, એ બહુ ઇન્સ્ટન્ટ લાગે છે, ઇમિડિયેટ સુખ. હવે જે રજાઈ ઓઢીને સૂતેલા છે ઠંડીના મોસમમાં, એ કોઈ સાધારણ સુખ છે? એવી વોંધ મળે છે આ ઠંડીના મોસમમાં બહાર નીકળવું, અને એમાંય તે રજાઈમાંથી થોડું માથું બહાર કાઢી અને શ્રીમતીજી ગરમા ગરમ ચા લાવીને મૂકી, ગરમ ગરમ કોફી, ચા, અને સાથે સાથે અને આપણે એક હાથમાં મોબાઈલ ચાલી રહ્યો છે, ફેસબુક, આઈ લાઈક, આઈ ડોન્ટ લાઈક, એ ચાલી રહ્યો છે. સાથે ચાની સીપ લેતા જઈએ છે, વચ્ચે વચ્ચે પકોડા ખાતા જઈએ. ઇમિડિયેટ આનંદ મળે છે ને, કે નથી મળતો? અરે ખાધું ને તરત જ આનંદ છે. અને આ જ્ઞાન માટે જ્ઞાન તપસા. હવે તપની જ્યાં વાત કરી, જ્યાં વૈરાગ્યની વાત કરી, એટલે આપણા તો હોશ सिट्टी बिट्टी गुल हो गई. बोले कि अरे यार ये वैराग्य और ये सब इतना ओवरलोडेड शब्द. हाँ, પણ બહુ સુંદર છે વૈરાગ્ય વસ્તુ, કે તમે બધાને પ્રેમ કરો છો પણ કોઈના ઉપર આશ્રિત નથી. સાચો પ્રેમ એ તો વૈરાગ્ય જ્યાં આગળ હોય, કે હું એના ઉપર આશ્રિત નથી, એમાંથી મારે વ્યક્તિગત સ્વાર્થથી પ્રેરિત થઈને હું સ્વાર્થથી સુખ માટે એના ઉપર આશ્રિત નથી. હું સુખ આપવા માટે જીવી રહ્યો છું, લેવા માટે નહીં. लेने का हमारा एजेंडा खत्म, देना, बस देते चलो.
લૂંટાતે ચલો. તો કે આવી રીતના. પણ અહીંયા આગળ તો આ વસ્તુને સમજતા નથી, એટલા માટે એમ લાગે છે. સૌથી મોટી તપસ્યા તો એ છે કે અહીંયા આગળ આવીને 1.5 કલાક બેસવું પડે, ચૂપચાપ, કાંઈ બોલવાનું નહીં. અરે બોલ્યા વગર કેમ રહેવાય? દિવસ આખો બકબક બકબક કરતા હોઈએ અને આટલી વાર ચૂપ રહેવું, અને એ તે દિમાગની કસરત. આ વચ્ચે વચ્ચે થોડા છે તે ચટણી અચાર મારે એટલા માટે જ પીરસવા પડે, નહીં તો પછી ધીમે ધીમે શ્રોતા બધા સોતા થઈ જાય. તો સુતીલાને જગાડવા માટે આવું બધું કરવું પડે છે. અને તમે આશ્રમમાં આવીને અમારા રૂટીનના પ્રવચન સાંભળો, ત્યાં આગળ કોઈ સુવાવાળા નથી હોતા, અને એટલા માટે ગંભીર ગહેન ચિંતન હોય. તો કે છે કે ક્ષિપ્રમ હિ માનુષે લોકે, આ મનુષ્ય કર્મ કરે છે. જો કર્મનું પણ સ્વતંત્રતા મનુષ્યની છે, પશુની નથી. તો કે કર્મ જા સિદ્ધિ, કર્મથી જે અહીંયા આગળ એનું ફળ છે એ તરત જ મને સુખ અથવા દુઃખ એ તરત જ આપે છે. અને એટલા માટે આપણને કર્મમાં વધારે વિશ્વાસ છે કે કર્મથી હું કંઈ પણ અચીવ કરી શકીશ. અને બિલકુલ કર્મ બહુ જ સામર્થ્યશાળી છે. કર્મમાં ખૂબ જ સામર્થ્ય છે, પણ એ ક્યાં આગળ? બહારના જગત માટે. બહારના જગતમાંથી કંઈ પણ અચીવ કરી શકે. આ કર્મનો જ પ્રતાપે કોઈ છે તે મંગળ ગ્રહ સુધી પહોંચી જાય છે. કર્મના જ પ્રતાપે કોઈ અહીંયા આગળ અનેકો અનુષ્ઠાન, વ્રત, જપ આતે કરીને સ્વર્ગનું, ઇન્દ્ર દેવતાનું સુખ ભોગવે છે, બ્રહ્મલોક સુધી પહોંચી જાય છે. એ કર્મના પ્રતાપે. તો કર્મથી બહારના સુખ, બહારના વિષય તો બહુ જ મળી જતા હોય છે. તમે જે ઈચ્છો એ સંકલ્પની સિદ્ધિ કરી શકો, પણ જ્ઞાન ના મળે. જ્ઞાન માટે તમારે થોડી વાર કર્મથી વિરત થઈ અને કરવાના બોજાથી મુક્ત થઈ અને શાંતિથી ખુલ્લા મનથી ઉપલબ્ધ થવાનું છે. હવે હું એમ કહું કે આ જુઓ શું છે. આ માત્ર તમારે જોવાની જરૂર છે ને, અને જોયું અને તમે કહો કે હા આ વસ્તુ છે, આ ચશ્માનો કેસ છે, તો એ વખતે તમે એના માટે કોઈ કર્મ કરવું પડે છે? એના માટે કોઈ કર્મની જરૂર નથી. એ વખતે શું છે? માત્ર ઉપલબ્ધ થવું છે. એઝ ઇટ ઇઝ જોવું, જેવું છે એવું જોવા માટે કરવાની મનોવૃત્તિને કિનારે કરવી પડશે. ત્યારે તમે વસ્તુને યથાવત ગ્રહણ કરી શકો. જ્ઞાનમાં જેવું છે એવું ગ્રહણ કરવા માટે તો ભગવાન કહે છે કે આ મનુષ્ય લોકમાં કર્મ જા સિદ્ધિ, પણ જ્ઞાન જે છે એ મને ઈશ્વર પ્રાપ્તિ કરાવે છે, એ પરમ તત્વમાં જગાડે છે. તો અહીંયા આગળ ભગવાને જે કીધું, હવે ભગવાન કહે છે કે આ મનુષ્ય યોનિમાં જ કે મેં અહીંયા આગળ બધાની પ્રકૃતિ અલગ અલગ બનાવી છે. 4 પ્રકારના વર્ણ. ઘણા લોકો કહેતા હોય કે આ છે ને તે તમારા ધર્મમાં, સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં આ વર્ણ વ્યવસ્થા જે છે ને એ બહુ મોટું કષ્ટ છે, બહુ નેગેટિવ વસ્તુ છે કે જાતિની આ વર્ણ વ્યવસ્થા કોઈને ઉચ્ચ કોઈને નીચ ને આવી રીતના બતાવે છે. પણ ભગવાને સૃષ્ટિ બનાવી તો વર્ણ આ કોઈ છે તે જન્મના આધારે કોઈ ભેદ નથી. તો એ બહુ જ સુંદર વ્યવસ્થા છે. સૃષ્ટિની આદિમાંથી જ આ પ્રકારની વ્યવસ્થા ભગવાને બનાવી છે, જે અહીંયા આગળ ભગવાન બતાવે છે. તો આપણે એના ઉપર આવતીકાલે વિચાર કરીશું કે 4 વર્ણ છે શું. આપણે જે સમજ્યું છે એનાથી કંઈક ભિન્ન જ હોય છે. એ શું છે એના ઉપર